એક ટ્રક, એની અંદર હતા સ્ટીલના સળિયા, પરંતુ એ સ્ટીલના સળિયાની નીચે છુપાયેલો હતો 1.5 કરોડ રૂપિયાનો 200 કિલો ગાંજો. એરપોર્ટ પોલીસે આ NDPS એક્ટનો ગુનો દાખલ કરી અને ક્લીનર સાથે ડ્રાઈવરની ધરપકડ પણ કરી છે, પરંતુ સિન્ડિકેટના મુખ્ય 2 ઇસમોને પકડવા પણ પોલીસે ધમધમાટ શરૂ કરી દીધો છે. રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના જવાનોની સતર્કતાથી ઉડતા સૌરાષ્ટ્ર બનાવવાનો કેટલાક અસામાજિક તત્વોનો પ્લાન ઊંધો વળ્યો. ભારતના પૂર્વ ભાગ ઓડિશાથી જ એક પશ્ચિમ તરફના ભાગ રાજકોટ સુધી અનેક રાજ્યોની સરહદ અને પોલીસ ચેકપોસ્ટને ઓળંગી 204 કિલો ગાંજાનો જથ્થો કેવી રીતે પહોંચ્યો તે સૌથી મોટો સવાલ છે. આ નશાની સિન્ડિકેટમાં અનેક મોટા માથા સંડોવાયેલા હોઈ શકે છે. રાજકોટ SOGના જવાનોને મોટો ગાંજાનો જથ્થો પસાર થવાની બાતમી મળી, જેના આધારે અમદાવાદ રાજકોટ હાઈવે પર બામણપુર ચેકપોસ્ટ નજીક વોચ ગોઠવવામાં આવી. રાજકોટ પોલીસે બાતમી મુજબનો ટ્રક પસાર થતા અટકાવીને તપાસ હાથ ધરી તો સ્ટીલની પાઇપની આડશ નીચે છુપાવી રાખેલા ગાંજાની એક પછી એક બોરીઓ મળવા લાગી. આ 204 કિલોથી વધુ ગાંજાના જથ્થાની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 1.5 કરોડથી વધુ હોવાની શક્યતા છે. આ નશાના સામાન સાથે પોલીસે ટ્રક ડ્રાઈવર મોહમ્મદ ઉર્ફે કાળો તેમજ ક્લીનર અરબાઝ સંધીની ધરપકડ કરી. આ ગાંજાનો જથ્થો મોરબી રોડ પર હડાળા નજીક રહેતા અમિત ગુરખાએ મોકલ્યો હતો અને ગાંજાનો મોટો જથ્થો જંગલેશ્વર વિસ્તારમાં રહ્યા રમીઝ ઉર્ફે માયાને પહોંચાડવાનો હતો. રાજકોટ પોલીસે ગાંજાના મુખ્ય સપ્લાયર અમિત ઉર્ફે ગુરખા અને રમીઝ ઉર્ફે માયાને ઝડપી પાડવા તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. આ ગાંજાના સપ્લાયર નેટવર્ક ઓડિશા કનેક્શન અને સૌરાષ્ટ્રના કેટલાક પેડલરો સુધી કેટલી માત્રામાં ગાંજો પહોંચાડવાનો હતો તેની વિગતો મેળવવા પોલીસે તપાસ હાથ ધરી છે. રાજકોટ સિટી SOG બ્રાન્ચ દ્વારા 1.5 કરોડનો આશરે 205 કિલો ગાંજો બામણપુર પાસેથી પકડી પાડ્યું છે અને એક મોટી સફળતા રાજકોટ સિટી SOGને મળી છે. લગભગ 30-40 વર્ષના ઇતિહાસમાં રાજકોટ સિટીને મોટી સિદ્ધિ 200 કિલોની હાંસલ કરી છે. તો હું રાજકોટ સિટી SOG છે અને ક્રાઇમ બ્રાન્ચ છે એમને બહુ અભિનંદન આપું છું. ગાંજો જે છે એ ઓરિસ્સાથી આવતો હતો. જે લોખંડની પ્લેટ છે એના EVA બિલ બનાવી અને લોખંડ પ્લેટના આડમાં એ 205 કિલો ગાંજો એ આરોપીઓને લાવ્યો હતો અને મોહમ્મદ ઉર્ફે કાળો અને અરબાજ સંધી એ બંને આરોપી ટ્રકમાંથી પકડાઈ ગયા છે અને 2 જે આરોપી છે રમીઝ અને અમિત ઉર્ફે ગોરખો એ બંને આરોપી પકડવાના બાકી છે. અમિત ઉર્ફે ગુરખાએ ગાંજાનો મોટો જથ્થો ખરીદવા માટે ઓડિશામાં મકાન ભાડે રાખ્યું હતું. તે રાજકોટથી ગાંજાની ખેપ લેવા જાય ત્યાં હોટલના બદલે ભાડે રાખેલા મકાનમાં અંદાજે 15 દિવસ સુધી રોકાતો હતો. આ ગાંજો ખરીદીને અલગ અલગ પાર્સલમાં પેક કરાતો. મોહમ્મદ ઉર્ફે કાળો તેમજ અરબાઝ સંધી સાથે રમીઝ ઉર્ફે માયા પણ સાથે હતો, પરંતુ રાજકોટ નજીક તે કોઈ કારણસર ઉતરી ગયો. આ ઝડપાયેલા બંને ઇસમોને એક ટ્રીપ દીઠ 20 થી 30 હજાર રૂપિયા આપવાનું નક્કી કરાયું હતું. અન્ય શખ્સની માલિકીના ટ્રકમાં ભરેલા સ્ટીલના પાઇપ રાજકોટ ઉતારવાના હોવાથી તેનું બિલ અને બિલ્ટી પણ સાથે હતા. એ ગાંજાની ડિલિવરી આખા સૌરાષ્ટ્રમાં થવાની હતી. 205 કિલો આવ્યું એના પાછળ લગભગ 25 થી 30 દિવસની મહેનત SOG ટીમની છે અને અલગ અલગ જગ્યાએ કટિંગ કરી જે સરકારી ખરાબા છે એમાં કટિંગ કરીને આખા સૌરાષ્ટ્રમાં સપ્લાય કરવાનો એમનો ઈરાદો હતો. એના આગળ પણ એક વખત એ આવી ગયો તો એવું કહેવું છે. એ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે અને ઇન્વેસ્ટિગેશન પછી આખી ખબર પડશે. જે સૌરાષ્ટ્રના જે અલગ અલગ સપ્લાય કરવાના હતા અને જે ઓડિશાના જે મૂળ જેના પાસેથી માલ લીધો હતો એમની પણ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. ઓડિશાથી રાજકોટ સુધી આવતા ગાંજાની માહિતી લીક ન થાય તેમજ નેટવર્કની કડીઓ ઝડપાઈ ન જાય તે માટે દરેક ટ્રીપમાં અલગ ડ્રાઈવર અને ક્લીનરને રાખવામાં આવતા હતા. અંદાજે 1500 કિલોમીટર લાંબી ટ્રીપ માટે ડ્રાઈવર અને ક્લીનરને સારી રકમ મળતી હતી. ઓડિશાના બાલાંગીર વિસ્તારના જંગલોમાંથી ખરીદેલા ગાંજાને પાર્સલ સ્વરૂપે પેક કરાવીને અને સ્ટીલના પાઇપની આડ નીચે સંતાડવામાં અમિત ઉર્ફે ગુરખાને અનેક ઇસમોએ મદદ કરી હોવાની શક્યતા છે.
રાજકોટ પોલીસની પૂછપરછમાં નશાના નેટવર્કના મોટા તાર ખુલે તેવી પણ શક્યતાઓ છે. ગૌતમ ભેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ.